good morning, all of you. ચાલો ચેપ્ટર નંબર 3 ગુડવિલ. આમાં આપણે ગુડવિલ ફાઇન્ડ કરવાની અલગ અલગ મેથડ્સનું ડિસ્કશન કરતા થશું અને એમાં પહેલી મેથડ આપણે પૂરી કરી, એવરેજ પ્રોફિટ મેથડ, જેની અંદર સિમ્પલ એવરેજ પ્રોફિટ મેથડ આપણે પૂરી કરી. ચાલો આજનો આપણો ટોપિક છે વેઇટેડ એવરેજ મેથડ. ઓકે, વેઇટેડ એવરેજ મેથડ જે છે સ્ટુડન્ટ, જનરલી સિમ્પલ એવરેજ મેથડ જે છે એમાં અમુક લિમિટેશન્સ છે સ્ટુડન્ટ, બરાબર. અને એ લિમિટેશનને દૂર કરવા માટે આ બીજી મેથડ ઇન્વેન્ટ થઈ છે, જેને આપણે વેઇટેડ એવરેજ મેથડ કહીએ છીએ. ઓકે, સિમ્પલ એવરેજના બે લિમિટેશન છે સ્ટુડન્ટ. એમાંનું એક લિમિટેશન એવું છે કે આપણે પ્રોફિટનો ટ્રેન્ડ ધ્યાનમાં નથી લેતા. એટલે કે જે કાંઈ પ્રોફિટ આપણને છેલ્લા 4-5 વર્ષના જે પ્રોફિટના ફિગર્સ આપ્યા હોય, એમાં દરેક યરને આપણે સરખું ઇમ્પોર્ટન્સ આપીએ છીએ, બરાબર. બધાની એવરેજ કરવી એટલે જે કાંઈ સપોઝ છેલ્લા લાસ્ટ 5 યર્સના આપણને પ્રોફિટ ફિગર્સ આપ્યા હોય, તો ખરેખર એમ હોવું જોઈએ કે જે લાસ્ટ યર હોય ને, છેલ્લું વર્ષ હોય ને, એનો પ્રોફિટ આપણા માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોવો જોઈએ. એને આપણે વધુ ઇમ્પોર્ટન્સ આપવાનું છે. એની આગળના જે વર્ષો છે, જૂના, પાછળ જેમ જતા જાઓ પાસ્ટમાં, એમાં જે પ્રોફિટના ફિગર્સ હોય ને આપણે ઓછું ઇમ્પોર્ટન્સ આપવાનું હોય. પણ આવું કાંઈ આપણે એવરેજ પ્રોફિટ એટલે કે સિમ્પલ એવરેજ પ્રોફિટમાં કરતા નથી. ઓકે, બસ. તો આ જે લિમિટેશન છે સ્ટુડન્ટ, એને રિમૂવ કરવા માટે સેકન્ડ મેથડ ઇન્વેન્ટ થઈ છે, જેને આપણે વેઇટેડ એવરેજ મેથડ કહીએ છીએ. વેઇટેડ એવરેજ મેથડમાં શું હોય સ્ટુડન્ટ, કે આપણે આપણા જે પ્રોફિટ ફિગર્સ હોય ને એને આપણે નંબર આપવાના હોય છે, એટલે કે વેઇટ આપવાનો હોય છે. જે છેલ્લો પ્રોફિટ હોય ને, લેટેસ્ટ યરનો જે પ્રોફિટ હોય એને આપણે સૌથી વધુ ઇમ્પોર્ટન્સ આપશું. અને જે પાછળનો પ્રોફિટ છે, જૂનો પ્રોફિટ છે, એને આપણે ઓછું ઇમ્પોર્ટન્સ આપશું. એટલે કે દરેક પ્રોફિટ જે છે ને એને આપણે વેઇટ આપી દઈશું. તમને સ્ટેટિસ્ટિકમાં ખ્યાલ હશે, વેઇટેડ મીનનો ટોપિક આવતો. બે ટાઈપના મીન ફાઇન્ડ કરવાના આવતા 11th સ્ટાન્ડર્ડમાં. મીન, એવરેજ સિમ્પલ મીન અને વેઇટેડ મીન. બસ, તો એ વેઇટેડ મીનનો જે ટોપિક છે એની ઉપરથી આ મેથડ ડિસાઇડ થઈ છે, વેઇટેડ એવરેજ મેથડ. ચાલો, તો આ મેથડને આપણે એડવાન્સમાં સમજીએ. ચાલો, હવે સૌથી પહેલાં તો આપણે શું કરશું, આને સ્ટેપ વાઇઝ, કે એઝ યુઝ્યુઅલ સિમ્પલ એવરેજ મેથડની જેમ જ તમને છેલ્લા 4 કે 5 વર્ષના પ્રોફિટ ફિગર્સ આપ્યા હશે, એટલે આપણે અહીંયા એની એવરેજ કરશું. પણ અહીંયા સિમ્પલ એવરેજ નથી કરવાની સ્ટુડન્ટ, વેઇટેડ એવરેજ કરવાની છે. ઓકે, એટલે વેઇટેડ એવરેજ કઈ રીતે કરવી આગળ સમજીએ આપણે. ચલો, હવે વેઇટેડ એવરેજ કઈ રીતે ફાઇન્ડ કરવી, હું તમને એનો એક એક્ઝામ્પલ આપું. માની લો કે તમને 4 વર્ષના પ્રોફિટ ફિગર્સ આપ્યા છે, એમ માની લો. ચાલો, સ્ક્રીનમાં જો તમે 2001, 2, 3 અને 4 ઇમેજિન કરો કે તમારી પાસે કોઈ એક બિઝનેસના છેલ્લા 4 વર્ષના પ્રોફિટ ફિગર્સ છે. ઓકે, અહીંયા મેં પ્રોફિટ ફિગર લખ્યા નથી, એને ખાલી જસ્ટ ડોટ કરીને હાઇલાઇટ, જસ્ટ ઇમેજિન કરો તમે, એ બ્લેન્ક રાખી છે જગ્યા મેં. ઓકે, તો હવે શું, આમાં તમે ધ્યાનથી જુઓ. અત્યારે માની લો કે 2005 ચાલે છે, એમ ઇમેજિન કરો તમે કે અત્યારે 2005 ચાલે છે અને આપણી પાસે છેલ્લા 4 વર્ષના પ્રોફિટ ફિગર્સ છે, 2001થી લઈ અને 4 સુધીના. તો હવે માની લો કે કોઈ માણસ આપણો બિઝનેસ ખરીદી લેવા માગતો હોય સ્ટુડન્ટ, તો એની માટે સૌથી ઇમ્પોર્ટન્ટ ફિગર કયો? 2001નો ફિગર છે એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ગણાય એની માટે, કે 2004માં જે આપણા બિઝનેસમાં પ્રોફિટ થયો હોય એને વધુ ઇમ્પોર્ટન્સ આપશે? ઓફકોર્સ સ્ટુડન્ટ, જે છેલ્લો લેટેસ્ટ ફિગર હોય એને જ ઇમ્પોર્ટન્સ આપશે. 2004, તમારી જ વાત કરીએ, માની લો કે તમે 11th સ્ટાન્ડર્ડમાં જ્યારે એડમિશન લેવા કોઈ સ્કૂલમાં જાઓ, કોઈ સ્ટુડન્ટ 10thની એક્ઝામ પાસ કરીને 11thમાં આવે, તો એનું કયા વર્ષનું રિઝલ્ટ સ્ટુડન્ટ સ્કૂલવાળા જોવે? ઓફકોર્સ 10thનું જ રિઝલ્ટ જોશે. 7th સ્ટાન્ડર્ડમાં એને કેટલા પર્સન્ટ આવ્યા હતા એનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી, બરાબર. જે છેલ્લું રિઝલ્ટ હોય એને આધારે તમને આગળ એડમિશન મળે. એવી રીતે કોલેજમાં જો એડમિશન લેવા જાઓ તો તમારી 12th સ્ટાન્ડર્ડની જે માર્કશીટ છે એને વધારે ઇમ્પોર્ટન્સ આપશે, 10thને ઓછું ઇમ્પોર્ટન્સ આપશે,
બસ તો અહીંયા 2004 છે એ છેલ્લામાં છેલ્લું વર્ષ છે સ્ટુડન્ટ, એટલે એમાં જે બિઝનેસનું પરફોર્મન્સ હોય ને એને આપણે મેક્સિમમ વેઇટેજ આપવું પડે. 2003, 2 અને 1 ને આપણે ઓછું, સૌથી ઓછું ઇમ્પોર્ટન્સ મળશે 2001 ને. ઓકે, એટલે આ જે પ્રોફિટ છે ને સ્ટુડન્ટ એની બાજુમાં આપણે એક નવી કોલમ બનાવશું, વેઇટની કોલમ બનાવશું અને એને વેઇટ આપશું. જો મેં અહીંયા બાજુમાં એક કોલમ બનાવી નાખી છે સ્ટુડન્ટ, યર અને પ્રોફિટની કોલમ તો તમને એક્ઝામમાં જ આપેલી હશે, બાકીની કોલમ વેઇટ જે છે એ તમારે આપવાનું છે. ચલો, હવે સૌથી ઓછું વેઇટ 2001 ને આપશું આપણે, એટલે એને 1 વેઇટ આપશું, પછી 2, પછી 3 અને 4 ઓર્ડરમાં જ તમારે વેઇટ આપવાનું, બરોબર. 2001નો જે પ્રોફિટ ફિગર છે સ્ટુડન્ટ એ સૌથી ઓછો ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, એટલે એને સૌથી ઓછું વેઇટ આપ્યું આપણે 1, અને જેમ જેમ આગળ વધતા ગયા એમ આપણે વેઇટ વધારતા ગયા. સૌથી વધુ વેઇટ આપણે આપ્યું 2004ના ફિગરને. ઓકે, કારણ કે 2004નો ફિગર સૌથી ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે 2005 ચાલે છે એમ માની લો, ઇમેજિન કરો, તો 2004 એટલે એ લેટેસ્ટ ફિગર થયો સ્ટુડન્ટ. ઓકે, ચલો, એવી રીતે અત્યારે સપોઝ રિયલ લાઈફમાં જોઈએ તો 2021 ચાલે છે. હવે આપણે કોઈ બિઝનેસ ખરીદી લેવો હોય તો એનો 2020માં કેટલો પ્રોફિટ થયો તો એ આપણે જાણવું બહુ જરૂરી છે. ચાલો, હવે આ વેઇટની કોલમ આપી દીધા પછી આ કોલમ યાદ કરો, આપણે સિમ્પલ એવરેજ મેથડમાં નહોતા આપતા. સિમ્પલ એવરેજ મેથડ જે હતી ને એમાં આ વેઇટની કોલમ નહોતી, એટલે પ્રોબ્લેમ શું થતો હતો, આપણે દરેક યરને સેમ ઇમ્પોર્ટન્સ આપતા હતા, બધાનું વેઇટ 1 જ છે એમ માનતા હતા આપણે, બરોબર. એટલે બધા ઇક્વલી ઇમ્પોર્ટન્ટ હતા. સિમ્પલ એવરેજ મેથડ તમે જ્યારે ગણતા હતા ત્યારે અનનોઈંગલી તમે કોઈ પણ યરને વેઇટ નહોતા આપતા, અથવા તો એમ વિચારો કે બધાને સરખું વેઇટ આપતા હતા. એ એકચ્યુઅલી ભૂલ છે સ્ટુડન્ટ, એ લિમિટેશન છે. જે લેટેસ્ટ યર હોય એને સૌથી વધુ વેઇટ મળવું જોઈએ અને જે જૂનું યર છે એને ઓછું વેઇટ મળવું જોઈએ. પણ સિમ્પલ એવરેજ મેથડમાં આપણે અહીંયા આવું કાંઈ કરતા જ નહોતા, એટલે એ મેથડ જે છે એ થોડીક પ્રેક્ટિકલ નહોતી સ્ટુડન્ટ. આ મેથડ થોડીક વધારે પ્રેક્ટિકલ છે. અને પ્રોફિટ જ્યારે સતત વધતો હોય ને સ્ટુડન્ટ, ઇન્ક્રીઝિંગ ટ્રેન્ડમાં હોય અથવા તો ડિક્રીઝિંગ ટ્રેન્ડ સતત ઘટતો હોય, ત્યારે આ મેથડ યુઝ કરવી એડવાઇઝેબલ છે. જો પ્રોફિટ ફ્લક્ચ્યુએટિંગ હોય ને તો આ મેથડ એડવાઇઝેબલ નથી. ફ્લક્ચ્યુએટિંગ પ્રોફિટ જો હોય તો તમારે સિમ્પલ એવરેજ મેથડ યુઝ કરવાની, પણ પ્રોફિટ સતત ઇન્ક્રીઝિંગ ટ્રેન્ડમાં હોય કે ડિક્રીઝિંગ ટ્રેન્ડમાં હોય તો આ મેથડ યુઝ કરવી એડવાઇઝેબલ છે. ચલો, હવે વેઇટ આપ્યા પછી શું કરવું સ્ટુડન્ટ? પછી તમારે આ બેને મલ્ટીપ્લાય કરવાના. પ્રોફિટ અને વેઇટને મલ્ટીપ્લાય કરો એટલે એની પછીની કોલમ વેઇટેડ પ્રોફિટ મળશે તમને સ્ટુડન્ટ. પ્રોફિટના ફિગર્સ અહીંયા તો નથી આપ્યા, આ એક એક્ઝામ્પલ છે, સ્પેસિમેન છે, પણ એક્ઝામમાં તમને ફિગર્સ આપશે તો આ રીતે તમારે એને મલ્ટીપ્લાય કરવાના, જેથી તમને વેઇટેડ પ્રોફિટ મળશે. બરાબર, 2004નો ફિગર છે ને એને સૌથી વધુ વેઇટ આપ્યું છે આપણે, એટલે એ 4થી મલ્ટીપ્લાય થશે એટલે એ ફિગર જે છે એ મોટો આવશે સ્ટુડન્ટ, અથવા તો ઇમ્પોર્ટન્ટ થશે આપણા માટે. ચાલો, હવે વેઇટેડ પ્રોફિટ મળી જાય પછી આ આખું ટેબલ આવી રીતે બનાવવાનું છે તમારે. ટોટલ 4 કોલમ છે સ્ટુડન્ટ, યર, પ્રોફિટ, વેઇટ અને વેઇટેડ પ્રોફિટ. વેઇટેડ પ્રોફિટ કઈ રીતે ફાઇન્ડ કરશો? યસ, પ્રોફિટ અને વેઇટને મલ્ટીપ્લાય કરશો એટલે તમને વેઇટેડ પ્રોફિટ મળશે. ચાલો, હવે છેલ્લી 2 કોલમનો ટોટલ કરશું સ્ટુડન્ટ આપણે. વેઇટનો ટોટલ કરશું, 1 + 2 + 3 + 4 એટલે ટોટલ વેઇટ થશે આપણું 10. અને એ રીતે પ્રોફિટ, વેઇટેડ પ્રોફિટ જે છે એનો બી ટોટલ કરશું, પણ એના ફિગર અત્યારે અહીંયા નથી લખ્યા આપણે, ઇમેજિનરી છે, એટલે એનો પ્રોફિટ અત્યારે અહીંયા નહીં મળે, પણ એને ડોટથી આપણે બ્લેન્કથી હાઇલાઇટ કર્યો છે. બસ, હવે આ વેઇટેડ પ્રોફિટનો જે ટોટલ આવે, ટોટલ વેઇટેડ પ્રોફિટ, એને આ વેઇટથી ડિવાઈડ કરો સ્ટુડન્ટ 10થી, એટલે તમને વેઇટેડ પ્રોફિટ મળી જશે. વેઇટેડ એવરેજ પ્રોફિટ મળશે સ્ટુડન્ટ. બસ, તો આ વેઇટેડ એવરેજ પ્રોફિટની ફોર્મ્યુલા છે, total weighted profit divided by total of weight. ઓકે, બસ, તો આ પહેલું સ્ટેપ આપણું થઈ ગયું સ્ટુડન્ટ. કોઈ પણ ક્વેશ્ચન એક્ઝામમાં આવે એટલે સૌથી પહેલાં તમારે એક ટેબલ બનાવી નાખો 4 કોલમવાળું. યર, ફરીવાર જોઈ લઈએ આપણે, યર, પ્રોફિટ, વેઇટ અને વેઇટેડ પ્રોફિટ. આ 4 કોલમ બનાવો. એમાં ડેટા, પહેલી 2 કોલમનો ડેટા તો ક્વેશ્ચનમાં જ અવેલેબલ હશે. વેઇટ તમારે આપવાનું છે સ્ટુડન્ટ. વેઇટ હંમેશા 1થી જ સ્ટાર્ટ કરવાનું.
ક્યારેક 5 વર્ષવાળો સમ આવે તો વેઇટ 1 2 3 4 અને 5 સુધી આપશું. ક્યારેક 3 વર્ષનો જ સમ આવે તો વેઇટ આપણે 3માં અટકી જશું, 1 2 અને 3 જેટલા યર હોય એટલું જ વેઇટ આપવાનું છે. અને વેઇટ હંમેશા 1થી સ્ટાર્ટ કરશું આપણે. ચાલો પછી વેઇટેડ પ્રોફિટ અને વેઇટ મળી જાય એટલે એ બેનું ટોટલ કરી નાખો અને એની ઉપર આ ફોર્મ્યુલા અપ્લાય કરી દો એટલે વેઇટેડ એવરેજ પ્રોફિટ મળી ગયો સ્ટુડન્ટ. બસ પછી તો કાંઈ પ્રોબ્લેમ નથી સ્ટુડન્ટ. પછીનું સ્ટેપ ઇઝી છે. પછી ગુડવિલ ફાઇન્ડ કરશું આપણે એટલે ગુડવિલની ફોર્મ્યુલા યુઝ કરશું. ગુડવિલ ઇઝ ઇક્વલ ટુ વેઇટેડ પ્રોફિટ મલ્ટીપ્લાઇડ બાય નંબર ઓફ યર્સ ઓફ પરચેઝ ઓફ ગુડવિલ. ફ્યુચર મીન્સ હજી આપણો બિઝનેસ આવો નવો સારો કેટલા વર્ષ સુધી ચાલશે. આપણું જે વેઇટેડ પ્રોફિટ છે એ હજી આપણું એક્સપેક્ટેડ યર છે કે હજી 3 કે 4 વર્ષ આપણા બિઝનેસને વાંધો નહીં આવે. આવું ને આટલો પ્રોફિટ આપણે હજી કમાશું. બસ તો એ જે નંબર ઓફ યર્સ છે એ એક્ઝામમાં તમને આપેલા હશે એને આ વેઇટેડ પ્રોફિટ અને મલ્ટીપ્લાય કરી દો એટલે તમારો આન્સર આવી ગયો સ્ટુડન્ટ. ગુડવિલ મળી ગઈ તમને. ચાલો હવે એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપણે લઈ લઈશું. ટેક્સ્ટ બુકમાં સ્ટુડન્ટ તમને ઇલસ્ટ્રેશન્સ આપેલા છે, એમાં તમે એકાદ ઇલસ્ટ્રેશન ટ્રાય કરી શકો છો આ મેથડથી. બરાબર, અહીંયા મેં તમને ફોર્મ્યુલા અને બધું કીધું છે. આની પછીના વિડીયોમાં આપણે આનો એક પ્રેક્ટિકલ સમ કરશું. ઓકે, એ પહેલાં તમારે જો તમને આ મેથડ સમજાઈ ગયું હોય સ્ટુડન્ટ તો તમે ટ્રાય કરી શકો છો. ઓકે, હવે આ મેથડનું પણ એક લિમિટેશન છે સ્ટુડન્ટ. જેમ સિમ્પલ એવરેજ મેથડમાં 2 લિમિટેશન હતા, એમાંથી એક લિમિટેશન તો આ મેથડમાં રિમૂવ થઈ ગયું છે. આપણે બધાને વેઇટ આપી દીધા છે એટલે ટ્રેન્ડને કન્સિડર કર્યો છે આપણે. પણ એક બીજું લિમિટેશન એઝ ઇટ ઇઝ રહેશે સ્ટુડન્ટ. જેમ સિમ્પલ એવરેજ મેથડમાં આપણે કેપિટલની અમાઉન્ટ કન્સિડર નહોતા કરતા, બસ તો આ મેથડમાં પણ એવું જ છે સ્ટુડન્ટ. કેટલી કેપિટલ ઇન્વેસ્ટ કરી છે ને આપણે એને આપણે ધ્યાનમાં લેતા નથી. બરાબર, ઓકે, તો આ એક લિમિટેશન છે વેઇટેડ એવરેજ મેથડનું. આ મેથડ સ્ટુડન્ટ ત્યારે જ યુઝ કરવી એડવાઇઝેબલ છે કે જો પ્રોફિટ કાં તો સતત ઇન્ક્રીઝ થતો હોય અથવા ડિક્રીઝ થતો હોય. ઇન્ક્રીઝિંગ કે ડિક્રીઝિંગ ટ્રેન્ડ હોય તો આ મેથડ યુઝ કરવી એડવાઇઝેબલ છે. અને જો પ્રોફિટ ફ્લક્ચ્યુએટિંગ હોય તો સિમ્પલ એવરેજ મેથડ યુઝ કરી શકાય. બરાબર, ઘણીવાર એક્ઝામમાં તમને મેથડનું નામ નહીં આપે સ્ટુડન્ટ. બરાબર, ખાલી એવરેજ પ્રોફિટ એવું કહેશે, કઈ એવરેજ નહીં કે સિમ્પલ એવરેજ કે વેઇટેડ. તો તમે આ તમારું નોલેજ અહીંયા અપ્લાય કરી શકો છો. જો પ્રોફિટ ફ્લક્ચ્યુએટિંગ હોય તો સિમ્પલ એવરેજથી સમ કરો, અને પ્રોફિટ કોઈ ફિક્સ ટ્રેન્ડમાં જતો હોય ઇન્ક્રીઝિંગ કે ડિક્રીઝિંગ તો વેઇટેડ એવરેજ મેથડ યુઝ કરો. ઓકે સ્ટુડન્ટ, ટેક કેર.